નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. હિંમતનગરના પિંપોદર ખાતે બાળકોનું નામાંકન કરાવતા શ્રી બંછાનિધિ પાણી આઈએએસ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં શ્રી બંછાનિધિ પાણી, કમિશનર ઓફ ટેકનિકલ એજ્યુકેશન ગાંધીનગરની ઉપસ્થિતિમાં હિંમતનગર તાલુકાના પિંપોદર, સાછોદર અને શ્રી એ ઠાકર હાઈસ્કૂલ પ્રેમપુર ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. શ્રી બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે બાળકો આગળ વધે અને તેમનો સર્વાંગી વિકાસ માટે બાળક જે ભાષામાં વિચારી શકે છે, બોલી શકે છે તેવી માતૃભાષા વધુ અસરકારક છે. શિક્ષણ યાત્રા થકી આજે શાળામાં બાળકોનું નામાંકન વધ્યું છે. ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે તેમણે પ્રવેશોત્સવમાં બાળકો સાથે આવેલા વાલીઓની હાજરીને પણ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રવેશપાત્ર શાળાના અને આંગણવાડીના બાળકોને સ્કૂલ કીટ આપી અભિનંદન પાઠવ્યા હતા. કેશરપુરા ખાતે આંગણવાડીમાં એક બાલવાટિકામાં 17 અને ધોરણ 1માં 13 બાળકોને પ્રવેશ અપનાવ્યો હતો. આ સાથે સાછોદર અને શ્રી એ ઠાકર હાઈસ્કૂલ પ્રેમપુર ખાતે બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી જિલ્લા અધિકારી શ્રી મીતાબેન ગઢવી, શિક્ષણ નિરીક્ષક શ્રી સંદીપભાઈ પટેલ, પોલિટેકનિકલ આચાર્ય શ્રી, શાળાના આચાર્ય શ્રી, ટ્રસ્ટીગણ, શિક્ષક મિત્રો, ગ્રામજનો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આબિદ અલી બુરા, સાબરકાંઠા દ્વારા.